કઈ રીતે પોલીસ જાતે જ પોતાની જાતને જજ સમજીને ન્યાયિક કાર્યવાહી કરવાનું ચાલુ કરી દે છે અને સજા આપવાનું કાર્ય ચાલુ કરી દે છે તે આજે આપણે જોઈએ। ગઈકાલે સાંજે ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બને છે જેમાં ફરિયાદી પોતે 112 ઉપર ફોન કરીને બોલાવે છે, પરંતુ પોલીસ વાળા ફરિયાદી શ્રીને જ ઉપાડીને લઈ જાય છે। ઈસનપુર પોલીસ સ્ટેશન ડી સ્ટાફ ખાતે ઉપર પોલીસ સ્ટેશનમાં ઉપરના રૂમમાં પૂરીને જે હદે ફરિયાદી શ્રીને મારવામાં આવે છે ને તે આપ અત્યારે જોઈ શકશો। 150 વખતથી પણ વધારે પટ્ટા માર્યા હોય એવું તેમનું કહેવું છે અને આટલી ગંદી રીતે બિહેવ કરવો, તેમની વાઈફને પણ મારવામાં આવ્યા, આ કયા હદ સુધી યોગ્ય છે? આવા પ્રકારના જ્યારે બનાવ બનીને બહાર આવે છે ત્યારે પ્રજા પોલીસ સ્ટેશનમાં જતા ગભરાય છે અને પોલીસ ઉપર વિશ્વાસ કરતો અટકે છે। જ્યારે ગંભીર ગુના પોલીસ દ્વારા બનવામાં આવે છે ત્યારે BNS ની કલમ 115 અને 117 મારપીટ, 121 અને 122 ગેરકાયદેસર કેદ રાખવા બાબતે અને 127 જે ગેરકાયદેસર રીતે ટોર્ચર કરીને કબૂલાત કરવા બાબતે બને છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।